વડોદરાના શિનોરમાં ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળ્યા। વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળતા ચકચાર મચી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। તપન ફર્ટિલાઇઝરમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરની ગુણી લીધી। ખેડૂતને પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જેથી ખેડૂતે ખેતરમાં પહોંચી ડીએપી ખાતરની ગુણ ખોલતાની સાથે જ તેમાંથી કાંકરા નીકળ્યા। એક ગુણમાંથી 5 કિલો જેટલા કાંકરા નીકળ્યા। આ ઘટના બનતા દામનગરના ગામના ખેડૂતોએ એકત્ર થઈ તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી। સાથે જ આ અંગે શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, કૃષિ વિભાગમાં, એગ્રીકલ્ચર વિભાગમાં ટેલિફોનિક રજૂઆત કરી। યોગ્ય પગલાં લેવાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા, તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે, કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે, તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે। ખેડૂતો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? કચ્છના નલિયામાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ આકાશ ગજાવશે, હવાઈ કરતબ કરશે। આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજાવશે। આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે। ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે। ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શોનું આયોજન કરાયું છે। નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે 2 દિવસ એરોબેટિક ડિસ્પ્લે યોજાશે। નલિયામાં 29મીએ, ભુજમાં 31મીએ એર શો યોજાશે, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે। આ કવાયતથી એરફોર્સ દુશ્મનોને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે। કચ્છી માડુઓ અવનવા હવાઈ કરતબ માણશે। સૂર્યકિરણ લડાકુ વિમાનો એકથી એક ચડિયાતા કરતબો કરી લોકોને રોમાંચિત કરશે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળશે। ભારતીય વાયુસેનાના સુખોઈ, મિગ તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છઠ્ઠા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાત્મો કરે છે, તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે। આ અંગેની સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડ્રગ્સને દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન, ઉડાડશે પતંગ। ઉત્તરાયણે સુરતના આકાશમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી લખેલી પતંગ ઉડતી જોવા મળે તો ચોંકી ન જતા, કેમ કે ડ્રગ્સના દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન। સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે। સુરત પોલીસે લોક જાગૃતિનો સંદેશો આપતી પતંગો બનાવી છે। પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે। સાથે ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખ્યા છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે, જેથી બજારમાં આવતા લોકોની પહેલ નજર આ પતંગ પર પડે અને લોકોમાં જાગૃતિ આવે। સાથે પોલીસ દ્વારા નાની પતંગો લોકોને નિઃશુલ્ક